લઠ્ઠાકાંડના દર્દીની મુલાકાતે આવેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા। લઠ્ઠાકાંડમાં કુલ 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 25 લોકો સારવાર હેઠળ છે, જેમની મુલાકાતે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લઠ્ઠાકાંડના ભોગગ્રસ્ત દર્દીઓ પાસેથી જાણકારી મેળવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ઘરમાં એક જ મોટી કમાવાળા હોય તો શું કરે? જે વિનંતી છે સત્તા પક્ષની વિનંતી છે, પ્લીઝ આની પર કઈ એક્શન લો, મહેરબાની કરી। ઘણા ઘર વિખરાઈ જશે આમને આમ। સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે એટલે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ ની વિકેટ પાડવાની, એસપી અને આઈજી ને સવાલ પૂછવાનો નહીં। આ જ ધંધો આખા ગુજરાતમાં થયો છે। અને ત્યાં સુધી કહું, સ્ટેટ મોનિટરિંગ સેલના કેટલાક અધિકારીઓ પણ કોમ્પ્રોમાઇઝ છે। અગાઉ ગુજરાતમાં કરોડોની કમાણી કરવા મળતી હોય એવા જિલ્લાના પોલીસ વડા રહીને આવ્યા પછી કેટલાક લોકોને સ્ટેટ મોનિટરિંગ સેલમાં સેટ કરવામાં આવે છે। મૂળ ગુજરાતની ભાજપ સરકારે અને ગૃહમંત્રીએ આમાંથી કરોડોની અરબોની કમાણી કરવી છે અને એના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો છે। હું તો સમગ્ર ગુજરાતના તમામ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ને કહેવા માંગુ છું, મોટી સંખ્યામાં રોડ ઉપર તમે પણ ઉતરો, હું તમને ટેકો કરીશ। કોંગ્રેસ પાર્ટી તમારી પડખે ઉભા રહેશે અને તમે સવાલ પૂછો કે સ્ટેટ મોનિટરિંગની રેડમાં કે આવી કોઈ ઘટના બને ત્યારે ફક્ત પીએસઆઈ, પીઆઈ ને સસ્પેન્ડ કેમ કરો છો? ગૃહમંત્રી રાજીનામું કેમ નથી આપતા? એસપી, આઈજી, એડિશનલ ડીજી એ લોકોની જવાબદારી કેમ ફિક્સ કરવામાં આવતી નથી? જ્યાં સુધી ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ
અને ગૃહમંત્રીની જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે તો 2-4 મહિના પૂરતું પીએસઆઈ પીઆઈ ની વિકેટ પાડી એમને સસ્પેન્ડ કરી ફરી આ હપ્તાનો સિલસિલો ચાલુ થઈ જાય છે. એટલે હવે એક ગુજરાતી તરીકે પણ હું માંગણી કરું છું અને વિપક્ષ તરીકે માંગણી કરું છું, આપણે બધાએ એકજૂટ થઈ નાત જાત ધર્મ કોમ ભૂલી આ લઠ્ઠાકાંડની ઘટનામાંથી સબક એક જ લેવો જોઈએ. હર્ષ સંઘવીનું રાજીનામું કેટલી કમનસીબી કહેવાય. કોન્સ્ટેબલ થી લઈને ડીજી સુધીના માણસોએ હારા એક લબાડ 8 ચોપડી પાસને સેલ્યુટ કરવી પડે. આવો દિવસ ગુજરાતમાં આપણે જોવાનો. આખી ભારતીય જનતા પાર્ટીમાં અમારી જોડે બીજો કોઈ ક્વોલિફાઈડ માણસ જ નથી અને આખા ગુજરાતમાં છેલ્લા 5-7 વર્ષમાં લઠ્ઠાકાંડની આ લગભગ 6થી 7મી ઘટના બની. એના તપાસ રિપોર્ટમાં કશું આવતું નથી. એક આઈપીએસ ની સામે તમે ગુનો દાખલ કરતા નથી. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ત્યાંના લીકર મેન્યુફેક્ચરર અને બુટલેગર જોડે જે એસપી સેટિંગ પાડે, અહીંની બોર્ડરના ગુજરાતના બુટલેગર અને ત્યાંના બુટલેગર એકબીજાને મેળાપી પડામાં એસપીના માર્ગદર્શન હેઠળ દારૂ આવવા જવા દે, એલસીબી એસઓજીના પીઆઈ ને કોમ્પ્રોમાઇઝ કરે, ચેકપોસ્ટ ને કોમ્પ્રોમાઇઝ કરે, ડીવાયએસપી પીએસઆઈ પીઆઈ એમાં ચૂપ રહે. હકીકતમાં જોવા જઈએ તો આઈપીએસ અધિકારીઓ સાચા અર્થમાં ગુસ્સી ટોકના આરોપી બને એવો ધંધો એકબીજાના મેળાપીપણામાં ચલાવે છે.